એશિયાના સૌથી મોટા ટુરિઝમ એવોર્ડ્સ સિઝન 7નું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન સત્રમાં ટુરિઝમ ક્ષેત્રના વિકાસ અને નવી પહેલ અંગે ચર્ચા. એવોર્ડ્સથી ટુરિઝમ ઉદ્યોગને ગતિ મળશે તેવી મુખ્યમંત્રીએ વ્યક્ત કરી આશા. ધોરણ 10 અને 12ના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ. ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહ પરીક્ષા માટેના ફોર્મની મુદતમાં 2 દિવસનો કરાયો વધારો, તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે કોઈ ફેરફાર કરાયો નથી. અમદાવાદમાં 7th ડે સ્કૂલના વહીવટને સરકારે લીધો પોતાને હસ્તક. ડીઈઓએ વહીવટદાર તરીકે સંભાળ્યો ચાર્જ. કહ્યું, શાળાનું સંચાલન બનશે વધુ પારદર્શક અને સુચારુ. વાલીઓએ વ્યક્ત કરી ખુશી. પાકિસ્તાની ગેંગસ્ટરના ફેક આઈડી બનાવનાર ભુજના આફતાબ ખાટકીને ઝડપી પાડતી એસઓજી. આરોપીના ઘરની તપાસમાં મળ્યા ગાંજો, દેશી બંદૂક, 3 ખાલી કારતૂસ, નકલી નોટોના બંડલો. આરોપી સામે એનડીપીએસ એક્ટ, આર્મ્સ એક્ટ, આઈટી એક્ટ મુજબ નોંધાયો ગુનો. આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આર્થિક સંબંધો બનશે વધુ મજબૂત. પ્રધાનમંત્રી મોદીએ ન્યૂઝીલેન્ડના પીએમ સાથે ટેલિફોનિક વાતચીતમાં સમજૂતી કરારને બંને દેશોના આર્થિક વિકાસ માટે ગણાવ્યો મહત્વનો. યુવા પ્રોફેશનલ્સ, ખેડૂતો, આંત્રપ્રિન્યોર્સ અને ઉદ્યોગ સાહસિકોને થશે ફાયદો. વિકસિત ભારત 2047ના વિઝન સાથે સંકળાયેલું છે જી રામજી બિલ. બિલ અંતર્ગત 15 દિવસમાં આપવું પડશે વેતન. વેતન આપવામાં વિલંબ થતાં શ્રમિકોને મળશે વળતર. વિકસિત ભારત જી રામજી બિલથી ખેડૂતો અને શ્રમિકોને થશે લાભ. અરવલ્લી પર્વતમાળા પર વિવિધ દાવાઓનું કેન્દ્ર સરકારે કર્યું ખંડન. વન અને પર્યાવરણ મંત્રીએ કહ્યું, અરવલ્લી પર્વતમાળા મુદ્દે ફેલાવાઈ રહ્યો છે ભ્રમ. 90% વિસ્તાર સંરક્ષિત. અરવલ્લી પર્વતમાળા રાષ્ટ્ર માટે પ્રાકૃતિક વારસા અને કવચરૂપ. સુરતના કાપડ ઉદ્યોગપતિએ સતત 3જી વાર મેળવ્યો નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ. ફેક્ટરીમાં ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીનો ઉપયોગ અને શહેરમાં 7 અર્બન ફોરેસ્ટ બનાવવા બદલ એવોર્ડ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વિરલ દેસાઈને એવોર્ડ એનાયત. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરતું હવામાન વિભાગ. 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાની સંભાવના, તો આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી.